ધોરણ 4 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 8 ગાડું અને પૈડું। તો આપણે ભાગ 2માં અલગ અલગ મુદ્દાઓનો અભ્યાસ કરતાં પહેલાં ભાગ 1માં ચાલેલા મુદ્દાઓને યાદ કરી લઈએ કે આપણે ગયા ભાગમાં શું શીખ્યા હતા। તો આપણે ગયા તાસમાં શીખ્યા કે તમારી આજુબાજુ જે વસ્તુઓ ગોળ દેખાતી હોય એ ગોળ વસ્તુઓની આપણે શું કરી હતી તો કે યાદી બનાવી હતી અને એ વસ્તુઓમાં આપણે સિક્કા છે, બટન છે, ડીશ, વાડકી, રકાબી, કપ, નારંગી, પછી બંગડી છે, પછી પીઝા છે, સૂર્ય છે, ચંદ્ર છે જેવી વસ્તુઓનો સમાવેશ એટલે કે ગોળ વસ્તુઓ, પૈડા છે, ટાયર છે, કોઈપણ વાહનના ટાયર છે એ પૈડા છે, પછી દડો છે, એ બધી વસ્તુઓનો આપણે ગોળ વસ્તુમાં શું કર્યો હતો સમાવેશ કર્યો હતો। પછી તમને કીધું હતું કે અનુમાન કરો કે આ 3 બંગડીમાંથી તમે કઈ બંગડી તમારા માપની છે। તો મેં જે તીરથી બંગડી દર્શાવી હતી એ બંગડી મારા માપની હતી। પછી તમને કીધું હતું કે એક તાર લો અને એ તારને વાળીને તમારે તેની બંગડી બનાવવાની છે। બંગડી બનાવ્યા પછી પ્રશ્ન પૂછ્યો હતો કે શું તે તમારી શિક્ષિકા અથવા તો મમ્મીના માપની છે। જો તમે તાર મોટો રાખશો તો બંગડી કેવી બનશે મોટી અને જો તમે તારની લંબાઈ નાની રાખશો તો બંગડી નાની બનશે। પછી તો તમને કીધું હતું કે જે બંગડી જે છે એ બંગડીનો ઉપયોગ વર્તુળ દોરવા માટે આપણે કરી શકીએ છીએ। પછી એ પણ શીખ્યા હતા કે એવી કઈ વસ્તુઓ જે છે એ વસ્તુઓનો ઉપયોગ આપણે વર્તુળ દોરવા માટે કરી શકીએ છીએ। તો સિક્કા, બટન, વાટકો, ડીશ, કપ અને ગ્લાસ, પછી ગોળ, ઢક્કન, વીંટી એ બધી વસ્તુઓનો ઉપયોગ આપણે વર્તુળ દોરવા માટે કરી શકીએ છીએ। અને આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને તમારે તમારી નોટબુકમાં વર્તુળ દોરવાના હતા। મને યાદ છે વર્તુળ દોર્યા પછી એમાંથી પ્રશ્ન પૂછ્યા કે સૌથી નાનું વર્તુળ કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું। તો કઈ વસ્તુ દ્વારા આપણે કઈ વસ્તુઓનો ઉપયોગ વર્તુળ દોરવા માટે કરીએ છીએ તો કે સિક્કા, બટન, વાટકો, ડીશ, કપ, ગ્લાસ, ગોળ ઢક્કન અને વીંટી। તો કે જે સિક્કો છે એ સિક્કા બટન જે છે એ બટનથી સૌથી નાનું વર્તુળ બન્યું। અને બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બન્યું તો જે ડીશ છે એ ડીશથી સૌથી મોટું વર્તુળ બને છે। પછી આપણે શીખ્યા તો કે વર્તુળની વ્યાખ્યા કોને કહેવાય તો કે ગોળ એટલે આપણે એને ઇંગ્લિશમાં શું કહીએ છીએ સર્કલ। શું કહીએ છીએ સર્કલ। તો એને વર્તુળ પણ કહેવાય। તો વર્તુળની વ્યાખ્યા શું હતી કે કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે। વર્તુળની વ્યાખ્યા આપણે આગળના તાસમાં શીખ્યા કે કોઈ એક નિશ્ચિત બિંદુએથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે। વર્તુળ દોરવા માટે આપણે શું કરીએ છીએ તો કે સમતલ જે સપાટી હોય સમતલ સપાટી એટલે કે તમારા બોર્ડ જેવી સીધી સપાટી એટલે કે સમતલ સપાટી ઉપર આપણે સૌપ્રથમ શું કરીએ છીએ તો કે એક બિંદુ મૂકીએ છીએ અને એ બિંદુએથી તમારે પરિકરની અણીવાળો ભાગ એ બિંદુ ઉપર મૂકી અને પછી તમારે શું કરવાનું છે તો કે પેન્સિલવાળો જે ભાગ છે એને ગોળ ફેરવવાનો છે। એટલે કે કોઈ એક નિશ્ચિત બિંદુએથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે।
અહીં આપણે જે નિશ્ચિત બિંદુ તમને દર્શાવ્યું છે, ધારો કે આ જે મેં દર્શાવ્યું છે આ એક બિંદુ છે, એ બિંદુએથી પછી હું શું કરીશ તો કે પરિઘની મદદથી વર્તુળ દોરીશ. તો આ જે નિશ્ચિત બિંદુ છે એને શું કહેવાય તો કે વર્તુળનું કેન્દ્ર કહે છે, અને એ નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર પણ કહેવાય. અહીંયા તમે વર્તુળનું કેન્દ્ર કયું છે તો કે O. કયું છે O. તમે એને A B C D એથી ઝેડ સુધીના મૂળાક્ષરમાં કોઈ પણ મૂળાક્ષરનો ઉપયોગ વર્તુળના કેન્દ્ર દર્શાવવા માટે કરી શકો છો. પછી શીખ્યા હતા તો કે ત્રિજ્યા. શું શીખ્યા હતા? ત્રિજ્યા. કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ એ વર્તુળ પરનું બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. અહીંયા તમે જુઓ કે રેખાખંડ OA આપેલો છે. શું આપેલું છે? રેખાખંડ OA. એમાં રેખાખંડ OAમાં બે અંત્યબિંદુઓ છે, અંત્યબિંદુ O અને અંત્યબિંદુ A. એમાં O અંત્યબિંદુ એ શું છે તો કે વર્તુળનું કેન્દ્ર છે, અને બીજું જે અંત્યબિંદુ A જે છે એ શું છે તો કે એ વર્તુળ પર આવેલું બિંદુ છે. તેથી રેખાખંડ OA ને શું કહેવાય તો કે વર્તુળની ત્રિજ્યા કહેવાય. પછી લઈએ રેખાખંડ OB. રેખાખંડ OB. તો તમે રેખાખંડ OB જુઓ તો એ રેખાખંડ OBમાં એક અંત્યબિંદુ O એ શું છે તો કે વર્તુળનું કેન્દ્ર, અને બીજું અંત્યબિંદુ B એ શું છે તો કે એ વર્તુળ ઉપર આવેલું છે. તેથી રેખાખંડ OB એ પણ શું છે તો કે વર્તુળની ત્રિજ્યા છે. એ પણ શું છે તો કે વર્તુળની ત્રિજ્યા કહેવાય. પછી છે રેખાખંડ OC. લઈએ રેખાખંડ OC. તો તમે જુઓ તો રેખાખંડ OCમાં O શું છે તો કે વર્તુળનું કેન્દ્ર છે. રેખાખંડ OCમાં એક અંત્યબિંદુ એ વર્તુળનું શું છે? કેન્દ્ર, અને C અંત્યબિંદુ એ વર્તુળ ઉપર આવેલું બિંદુ છે. તેથી રેખાખંડ OC એ પણ શું છે તો કે ત્રિજ્યા છે. શું છે? ત્રિજ્યા છે. અને ચોથી લઈએ કે રેખાખંડ OD. રેખાખંડ OD. તો તમે જુઓ મિત્રો કે રેખાખંડ ODમાં O એ શું છે તો કે વર્તુળનું કેન્દ્ર, અને રેખાખંડનું બીજું અંત્યબિંદુ D એ શું છે તો કે વર્તુળ ઉપર આવેલું બિંદુ છે. તેથી OD પણ શું છે તો કે વર્તુળની ત્રિજ્યા છે. આમ રેખાખંડ OB, રેખાખંડ OA, રેખાખંડ OB, રેખાખંડ OC અને રેખાખંડ OD એ વર્તુળની શું છે? ત્રિજ્યાઓ છે. કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે અને બીજું અંત્યબિંદુ એ વર્તુળ પરનું બિંદુ છે, તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. હવે છે તો કે વર્તુળનો વ્યાસ. વર્તુળનો વ્યાસ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. ફરીથી ધ્યાન કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. અહીંયા તમે જુઓ તો કે O એ શું છે તો કે વર્તુળનું કેન્દ્ર છે. O એ શું છે તો કે વર્તુળનું કેન્દ્ર છે, અને વર્તુળના કેન્દ્રમાંથી એક રેખાખંડ AB પસાર થાય છે. વર્તુળના કેન્દ્રમાંથી કયું રેખાખંડ પસાર થાય છે તો કે રેખાખંડ AB પસાર થાય છે. એટલે રેખાખંડ AB એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, અને બંને જે અંત્યબિંદુઓ છે રેખાખંડ ABના બંને અંત્યબિંદુ A અને અંત્યબિંદુ B બંને એ વર્તુળ પર આવેલા બિંદુઓ છે. તેથી રેખાખંડ AB એ વર્તુળનો શું કહેવાય? વ્યાસ. કેમ તો કે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને રેખાખંડ ABના બંને અંત્યબિંદુઓ એ વર્તુળ ઉપર આવેલા છે. તેથી રેખાખંડ AB એ વર્તુળનો વ્યાસ છે. તો વર્તુળના વ્યાસની વ્યાખ્યા ફરીથી એક વખત કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને
જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ ઉપર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહેવાય. અહીં રેખાખંડ એ બી એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને બંને જે બિંદુઓ છે એ બંને બિંદુઓ વર્તુળ ઉપર આવેલા છે. તેથી એ બી એ શું છે? વર્તુળનો વ્યાસ. ફરીથી હું એક દોરું તો કે નામ આપું છું સી ડી, રેખાખંડ સી ડી. તો તમે જુઓ કે રેખાખંડ સી અને રેખાખંડ સી ડી એ વર્તુળના કેન્દ્ર ઓમાંથી પસાર થાય છે અને રેખાખંડ સી ડીના બંને જે અંત્યબિંદુઓ છે, અંત્યબિંદુ સી અને અંત્યબિંદુ ડી, એ બંને અંત્યબિંદુઓ વર્તુળ ઉપર આવેલા છે. તેથી રેખાખંડ સી ડી એ પણ શું છે? તો કે વ્યાસ. એ પણ શું છે? તો કે વ્યાસ. હવે હું બીજું રેખાખંડ દોરું. ધારો કે રેખાખંડ એક્સ વાય, રેખાખંડ એક્સ વાય. તો તમે જુઓ મિત્રો કે રેખાખંડ એક્સ વાય એ પણ વર્તુળના કેન્દ્ર ઓમાંથી પસાર થાય છે અને તેના બંને જે અંત્યબિંદુઓ છે એક્સ અને વાય, બંને અંત્યબિંદુઓ એ વર્તુળ ઉપર આવેલા છે. તેથી એક્સ વાય એ પણ શું કહેવાય? તો કે રેખાખંડ એક્સ વાય એ પણ વ્યાસ કહેવાય. શું કહેવાય? રેખાખંડ એક્સ વાય એ પણ વ્યાસ કહેવાય. જ્યારે રેખાખંડ ઓબી, રેખાખંડ ઓવાય, રેખાખંડ ઓસી, રેખાખંડ ઓએ, ઓએક્સ ને ઓડી એ શું છે? તો કે એ વર્તુળની ત્રિજ્યાઓ છે. શું છે? તો કે વર્તુળની ત્રિજ્યાઓ. કે ઓબી, રેખાખંડ ઓબી, રેખાખંડ ઓવાય, રેખાખંડ ઓસી, રેખાખંડ ઓએ, રેખાખંડ ઓએક્સ અને રેખાખંડ ઓડી એ પણ શું છે? તો કે વર્તુળની ત્રિજ્યાઓ છે. હવે તમે અહીંયા જોશો તો કે આ જે ભાગ છે રેખાખંડ ઓ બી એ શું છે? વર્તુળની ત્રિજ્યા. એ શું છે? વર્તુળની ત્રિજ્યા. જ્યારે રેખાખંડ એ બી એ શું છે? વર્તુળનો વ્યાસ છે. એટલે વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવો છે? બમણો છે. શું છે? તો કે વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવું છે? તો કે ત્રિજ્યા કરતાં બમણી છે અથવા તો બમણો વ્યાસ છે. અને ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા એ વ્યાસ કરતાં કેવી છે? અડધી છે. તમારે આ બે લીટી યાદ રાખવાની છે કે વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો અથવા તો 2 ગણો છે અને ત્રિજ્યા એ વ્યાસ કરતાં કેવી છે? અડધી છે. તો આપણે જોયું કે રેખાખંડ એ બી, રેખાખંડ સી ડી અને રેખાખંડ એક્સ વાય એ વ્યાસ છે. જ્યારે ઓએ, ઓએક્સ, ઓબી, ઓવાય, ઓસી અને ઓડી એ શું છે? તો કે એ વર્તુળની ત્રિજ્યાઓ છે. પછી તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 83 પર તમને આપેલું છે કે વર્તુળ સાથેની રમતો. શું આપેલું છે? વર્તુળ સાથેની રમતો. કે નૈના, ચીપુ, પછી નૈના, ચીપુ અને અર્ચના મેદાનમાં લાકડીની મદદથી વર્તુળ દોરવાનો પ્રયત્ન કરે છે. આમાંથી કોઈ પણ વર્તુળનું ચિત્ર સરસ છે તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 83 ઉપર જોવાનું છે કે એમાં 3 છોકરાઓ નૈના, ચીપુ અને અર્ચના એ 3 છોકરાઓ લાકડીની મદદથી શું કરે છે? વર્તુળ દોરે છે મેદાનમાં. તો તમારે જોવાનું છે એ ચિત્રમાં કે ત્રણેયનું જે વર્તુળ જે દોરેલું ચિત્ર છે એ ચિત્ર સારું છે કે ખરાબ? તો કે એ ચિત્ર સરસ નથી. પછી તમે જોયું તો કે આપણે સામાન્ય રીતે નોટબુકમાં વર્તુળ દોરવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? તો કે પરિકરનો. તમારા કંપાસ બોક્સમાં આવું તમને જે સાધન દેખાય છે એ સાધન શું છે? પરિકર. અને શું કહે છે? તો કે કેવી રીતના વર્તુળ દોરવાનું? તો કે પરિકરના એક પાંખિયામાં પેન્સિલ એવી રીતના ગોઠવવાની છે કે જેથી પેન્સિલની અને પરિકરની અણી લગભગ સરખી હોય. તમારે શું કરવાનું છે? તો કે જે પરિકર છે એ પરિકરનો એક ભાગ કેવો છે? અણીવાળો અને એની સામેનો બીજો ભાગ કેવો છે? તો કે એની અંદર તમારે પેન્સિલ એવી રીતના ગોઠવવાની છે કે જેથી બંને ભાગ, અણીવાળો ભાગ અને પેન્સિલની અણી બંને કેવી હોય? સરખી રહે. પરિકરની અણીવાળો ભાગ
આકૃતિમાં એટલે કે પરિકરની અણીવાળો ભાગ તમારી માપપટ્ટી પર શૂન્ય ઉપર ગોઠવો. આ પ્રમાણે તમારે શું કરવાનું છે તો કે વર્તુળ દોરવું હોય, ધારો કે 3 સેન્ટીમીટરનું વર્તુળ દોરવું હોય તો આ જે પરિકર છે એ પરિકરનો અણીવાળો ભાગ જે છે એ અણીવાળો ભાગ તમારે કઈ મૂકવાનો, શૂન્ય ઉપર રહે તે પ્રમાણે તમારે ગોઠવવાનો છે. પછી પરિકર પહોળું કરી પછી તમારે શું કરવાનું છે કે પરિકર પહોળું કરી પેન્સિલની અણીને માપપટ્ટી ઉપર જેટલા માપનું તમારે વર્તુળ દોરવું હોય ત્યાં સુધી લંબાવવાનું છે. ધારો કે મારે 4 સેન્ટીમીટરનું વર્તુળ દોરવું છે તો હું શું કરીશ તો કે આ પરિકરનો અણીવાળો ભાગ શૂન્ય ઉપર મૂકીશ અને પેન્સિલવાળો ભાગ મેં કયા ઉપર મૂક્યો છે, 6 ઉપર મૂક્યો છે. અને પછી હું શું કરીશ તો કે આ પ્રમાણે એને હલાયા વગર શું કરીશ તો કે પરિકરની જે ઉપરનો ટોચનો ભાગ હોય એનાથી પકડી દઈશ અને પછી હું કાગળ ઉપર એક ટપકું કરીશ અને પરિકરના અણીવાળા ભાગને એ કાગળના ટપકા ઉપર રાખી પરિકરને ગોળ ફેરવી અને વર્તુળ દોરો. અને જે ટપકું જે છે એ ટપકું એ આપણું શું છે તો કે વર્તુળનું કેન્દ્ર છે. આ રીતે તમારે જેટલા સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવું હોય એટલા સેમીના ત્રિજ્યાનું વર્તુળ દોરી શકાય. અહીંયા આપણે જોયું કે પરિકરની મદદથી કેવી રીતના વર્તુળ દોરવું. પછી આપણે શીખ્યા કે એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. તમે જોયું તો અહીંયા OA, OB, OC, OD એ સિવાય એક X, Y, Z, W, V, U. તો તમે જોશો તો OC, OU, OD, OW, OZ, OA, OY, OX, OB, OE અને OV એટલે કે એક જ જે વર્તુળ છે એ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ આપણને મળી શકે છે. અને એક જ વર્તુળની બધી ત્રિજ્યાઓના માપ કેવા હોય છે, સરખા હોય છે. કેમ તો કે પરિકરની મદદથી આપણે શું કરીએ છીએ, એક સરખું માપ લઈ અને વર્તુળ દોરીએ છીએ. એટલે કે એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓનો સમાવેશ થઈ શકે છે અને દરેક ત્રિજ્યાના માપ પણ કેવા હોય છે, સરખા હોય છે. આ સાથે સાથે એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ હોઈ શકે છે. આપણે અહીંયા જોયું કે વ્યાસ AB, CD, X, Y એ સિવાય આપણે લઈએ EF, પછી લઈએ GH. તો એક જ વર્તુળમાં અસંખ્ય પ્રકારના શું હોઈ શકે છે, વ્યાસ હોઈ શકે છે. અને એ દરેક વ્યાસના માપ પણ કેવા હોઈ શકે છે તો કે સરખા હોઈ શકે છે. અને વર્તુળનો વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. જે વર્તુળનો વ્યાસ જે છે એ વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. અને એક જ કેન્દ્રમાંથી અસંખ્ય વર્તુળો પણ શું થઈ શકે છે, દોરી શકીએ છીએ. આપણે એક જ વર્તુળમાંથી અસંખ્ય વર્તુળો પણ દોરી શકીએ છીએ. કે એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે અને એ દરેક ત્રિજ્યાઓના માપ કેવા હોય છે, 3 સરખા હોય છે. ધારો કે અહીંયા OA 3 સેમી હોય તો OY પણ 3 સેન્ટીમીટર હોય, OX પણ 3 સેન્ટીમીટર હોય. આમ દરેક ત્રિજ્યાના માપ સરખા હોય છે. એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળી શકે છે અને એ દરેક વ્યાસના માપ કેવા હોય છે તો કે સરખા હોય છે. હવે છે તો કે તમારી નોટબુકમાં પેન્સિલ વડે વર્તુળ દોરો. તમારે પણ તમારી નોટબુકમાં પેન્સિલથી વર્તુળ દોરવાનું છે, પરિકરથી વર્તુળ દોરવાનું છે અને બંગડીથી વર્તુળ દોરવાનું છે અને ચોથું સિક્કાથી વર્તુળ દોરવાનું છે. આમ અલગ અલગ વસ્તુઓ લઈ અને તમારે તમારા નોટબુકમાં વર્તુળ દોરવાના છે. તમારા મિત્રોએ દોરેલ વર્તુળ જુઓ. કોને સૌથી શ્રેષ્ઠ વર્તુળ બનાવ્યું છે? અહીંયા મેં મારા 4 મિત્ર છે એ 4 મિત્રોએ જે વર્તુળ દોર્યા છે એના મેં ચિત્ર દોરેલા છે. હીર, રિયા, પાખી અને બબલી. ચલો મને કહો કે આ 4માંથી સૌથી જે સારામાં સારું વર્તુળ કોને દોર્યું છે તો કે હીર. કોને દોર્યું છે તો કે હીર. પછી છે તો કે નીચે આપેલ વર્તુળોની ત્રિજ્યા અને વ્યાસ શોધો.
અને તેના પરથી કયું વર્તુળ મોટું છે તે જણાવો. આપણે શું કીધું છે? વ્યાસ અને ત્રિજ્યા શોધવાની છે. તો આપણે જોઈએ, અહીંયા આપણે શીખ્યા કે વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવો છે? બમણો છે. અને ત્રિજ્યા એ વ્યાસ કરતાં કેવી છે? અડધી છે. તો આપણે વ્યાસ શોધવું હોય તો શું કરીશું? તો કે વર્તુળ ના બંને છેડા શું 0 થી કેટલા છે? 8. વ્યાસ આપણને શું મળે છે? તો કે 8 સેન્ટીમીટર. કેટલો મળે છે? તો કે 8 સેન્ટીમીટર. તો ત્રિજ્યા કેટલી હોય? તો ત્રિજ્યા કેટલી હોય? તો કે 8ની અડધી. અહીંયા આપણે જોયું કે ત્રિજ્યા એ વ્યાસ કરતાં કેવી છે? અડધી. એટલે આપણે અહીં લખીશું કે વ્યાસ બરાબર શું? ત્રિજ્યા બરાબર શું લખીશું? તો કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો 8 ભાગ્યા 2 કરીશું તો આપણને શું જવાબ મળશે? 4 સેન્ટીમીટર. શું જવાબ મળશે? 4 સેન્ટીમીટર. એટલા માટે ત્રિજ્યા કેટલી હશે? તો કે 4 સેન્ટીમીટર. હવે છે બીજા નંબરનું વર્તુળ. તો કે એનો વ્યાસ કેટલો છે? તો કે એનો વ્યાસ છે 6 સેન્ટીમીટર. કેટલો છે? 6 સેન્ટીમીટર. તો ત્રિજ્યા કેટલી થાય? તો કે 6ની અડધી. 6ની અડધી. કેમ? તો કે વ્યાસ કરતાં ત્રિજ્યા એ કેટલી છે? અડધી છે. એટલે 6 ભાગ્યા 2 કરીએ તો આપણને જવાબ કેટલા મળે? 3 સેન્ટીમીટર. કેટલું મળે? 3 સેન્ટીમીટર. પછી તમને પૂછ્યું છે કે કયું વર્તુળ મોટું છે? ચલો મને કહો. તો કયું વર્તુળ? તો કે 4 સેમી ત્રિજ્યા અને 8 સેમી વ્યાસવાળું વર્તુળ એ મોટું છે. કે 4 સેમી ત્રિજ્યા અને 8 સેમી વ્યાસવાળું વર્તુળ એ મોટું છે. પછી તમને આપ્યું છે કે નીચે આપેલ આકૃતિ પરથી તેના ભાગોના નામ લખો. ચલો પહેલાં આપણે ભાગ લખીએ. તો કે ઓ. ઓ એ શું છે? તો કે વર્તુળનું કેન્દ્ર. શું છે? વર્તુળનું કેન્દ્ર. પછી ઓ ડી, રેખાખંડ ઓ ડી. પછી રેખાખંડ ઓ બી, રેખાખંડ ઓ એ, રેખાખંડ ઓ સી અને રેખાખંડ ઓ ઈ. તો રેખાખંડ ઓ બી, રેખાખંડ ઓ સી, રેખાખંડ ઓ એ, રેખાખંડ ઓસી અને રેખાખંડ ઓ ઈ એ શું છે? તો કે એ શું છે? તો કે વર્તુળની ત્રિજ્યા. રેખાખંડ ઓ બી એ પણ શું છે? વર્તુળની ત્રિજ્યા. રેખાખંડ ઓ એ પણ શું છે? તો કે વર્તુળની ત્રિજ્યા. ઓસી પણ શું છે? રેખાખંડ ઓસી એ પણ વર્તુળની ત્રિજ્યા. અને ઓઈ એ પણ શું છે? તો કે વર્તુળની ત્રિજ્યા. હવે છે રેખાખંડ સી ડી. રેખાખંડ સી ડી. તો રેખાખંડ સી ડી એ શું છે? તો કે રેખાખંડ સી ડી એ વર્તુળનો શું છે? વ્યાસ છે. શું છે? વર્તુળનો વ્યાસ છે. અને રેખાખંડ ઈ બી, રેખાખંડ ઈ બી એ પણ શું છે? વર્તુળનો વ્યાસ છે. આમ વર્તુળનો વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. અને જે રેખાખંડના બંને અંત્યબિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય અને તે રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું હોય તો તેને શું કહેવાય? વર્તુળનો વ્યાસ. વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવો છે? બમણો છે. તમે અહીં જોશો તો કે ઓ બી વત્તા ઓ એ બરાબર શું મળે છે? રેખાખંડ એ બી. શું મળે છે? રેખાખંડ એ બી. તો કે રેખાખંડ એ બી બરાબર ઓ એ વત્તા ઓ બી. તો રેખાખંડ એ બી શું છે? તો કે વ્યાસ. વ્યાસ બરાબર ત્રિજ્યા વત્તા ત્રિજ્યા. વ્યાસ બરાબર ત્રિજ્યા વત્તા ત્રિજ્યા. એટલે વ્યાસ બરાબર શું થશે? તો કે 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ગુણ્યા ત્રિજ્યા. આમ વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવો છે? બમણો છે. જ્યારે ત્રિજ્યા એ વ્યાસ કરતાં કેવી છે? અડધી છે. તમારે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. અને ઘરે પણ તમારે આ વિડીયોના માધ્યમથી તમારે આકૃતિ દોરી અને જે વર્તુળના જે વિવિધ ભાગ છે, વર્તુળનું કેન્દ્ર છે, ત્રિજ્યા છે, વ્યાસ છે,
તેની તમારા નોટબુકમાં નોંધ કરવાની છે. થેન્ક યુ મિત્રો.